ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી અને ભાજપ કોંગ્રેસને વર્ષોથી જાણીએ છીએ આવી પ્રતિક્રિયા આપી. કહ્યું કે અમારા કામ ન થતા ભાજપમાંથી રાજીનામું આપ્યું. વિકાસની વાતમાં ભાજપ ખરી ઉતરી નથી. સાથે પણ કહ્યું અંદરના તાલુકાઓને પીવાનું પાણી નથી મળતું. ભાજપની વિચારધારાથી અમારો મેળ પડતો નથી અને અમને હોદ્દાની કોઈ પડી નથી. હવે લોકો માટે કામ કરીશું તેવું તેમણે કહ્યું અને કહ્યું કે 1 વર્ષની અંદર મહેશ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો. જે વિકાસની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે. અહીં આગળ બંને નદીઓ સૌરાષ્ટ્રને કચ્છ લગી પાણી જાય છે, પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું. ઉમરગામથી અંબાજી સુધી અને નર્મદા અને તાપીની વચ્ચે ડેડિયાપાડા, સાગબારા, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, ઉમરપાડા, માગરોળ, સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું, પીવાનું પાણી નથી. તો અમે આજે માટે મનસુખભાઈ સાથે ગયા હતા અને મનસુખભાઈને જીતાડવા માટે અમને એ હતું કે મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીને જે કંઈ પોતાને ખ્યાલ હશે કે કેવી રીતે જીતી શકાય છે એ કદાચ એમની ગણિત હું હશે ને અમારું ગણિત હું હોય, પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી. આમાં કીધું કે ભારતીય જનતા પાર્ટીની આ વિચારધારા છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારા વાળી પાર્ટી છે અને સૌને સાથે લઈને એક ચાલનારી પાર્ટી છે. અલગતાવાદી વિચારધારા વાળી પાર્ટી નથી. આ બધી સ્પષ્ટતા એમની સાથે કરી અને અમારી સાથે એ અમારી વિચારધારાને એ સમજીને ભાજપમાં જોડાયા હતા અને 1 વર્ષ અમે સાથે રહીને કામ પણ કર્યું. બધા જ મિત્રોએ સાથે રહીને આદિવાસીઓના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો સરકારમાં કે જ્યાં પણ રજૂઆત કરવાના હોય ત્યાં સમય પર મદદ સાથે મળીને કામ કરતા હતા. જંગલની જમીનો હોય કે આદિવાસીના હક ને અધિકાર હોય, આ બધી જ બાબતના જે પ્રશ્નો હતા આદિવાસીના વિકાસને લગતા એ બધા જ પ્રશ્નોને અમે સમય સાથે ચર્ચા કરતા હતા. પાર્ટીના સંગઠનની મિટિંગમાં પણ તેમને બોલાતા હતા. કેટલીક મિટિંગમાં તે આવતા હતા, કેટલીક મિટિંગમાં નહોતા આવતા. પરંતુ અચાનક આ પાર્ટી એને છોડી દીધી 1 જ વર્ષની અંદર. એ એમનું થોડું ઉતાળું પગલું છે.